વલસાડના વસિયર બ્રિજના બાંધકામની ગુણવત્તા અને અન્ય પ્રશ્નોને લઈને મિત દેસાઈ તથા રાહિલ શેખ છેલ્લા 11 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા હતા। વિપક્ષી નેતા તુષાર ચૌધરીની હાજરીમાં બંને આગેવાનોએ ઉપવાસ પૂર્ણ કર્યા હતા। પૂર્વ સાંસદ કિશન પટેલે બ્રિજના બાંધકામ, સિંચાઈ વિભાગની વોલ અને દરખાસ્ત તૈયાર કરનાર અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી હતી। તેમણે આ લડાઈ માત્ર 2 યુવકોની નહીં પરંતુ સમગ્ર જિલ્લાની હોવાનો દાવો કર્યો હતો। તુષાર ચૌધરીએ જરૂર પડે કોર્ટમાં જઈ ન્યાય મેળવવાની જાહેરાત કરી હતી। કોંગ્રેસે વસિયર બ્રિજ મુદ્દે કાનૂની અને રાજકીય લડત ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે। હંમેશા સફળતા અને વિજયનું પરિણામ લાવે છે, પરંતુ કોંગ્રેસ હવે ઉપવાસ આંદોલનનો માર્ગ છોડીને કોર્ટના દરવાજા ખખડાવવા માંગે છે। એવું નથી। આજે આ સરકારમાં વાંચકની હાલત તમે જોઈ લીધી છે। એમને તો હિસ્ટ્રી જઈને હોસ્પિટલને પાણા કાઢ્યા। કેમ? આ સરકાર કોઈ મરી જાય તેના સાથે કોઈ પડેલી નથી। ગમે તેટલો દળ નિર્ધાર કરો, પાસ આ મોદી અને ભેગી સરકારના હાથમાં કામ ખુલતા નથી। અને ચોક્કસપણે આપણે કહીએ છીએ કે એમને જે અમારે કરવાનું હતું, જે અમારે એક્શન લેવાના હતા, જે અમારે તપાસ કરાવવાની હતી, જે અમારે જરૂરી હતું, પ્રજાને બતાવવાનું હતું કે ટેક્સનો પૈસાનો દુરુપયોગ થાય છે, અમે બતાવી ચૂક્યા। અને વાંચકના આંદોલનમાં તો ધર્મેન્દ્રસિંહનું રાજીનામું સુધી પરિણામ આવ્યું છે। વાંચકના ધર્મેન્દ્રસિંહનું રાજીનામું એ પહેલા એમણે પાણા કરી દીધા ના કરાય, પણ છેલ્લા ખ્યાલ આવશે એ પછી બી અમે આ આંદોલન અવરિતપણે ચાલુ રાખીએ છીએ। કેવી રીતે ચાલુ રાખશે? ગઈકાલે જ અમારા ધારાસભ્યએ કાગળ લખ્યો આ જો કામ ન પૂર્ણ થાય ન તમને એક્શન લેવામાં આવશે તો હું પણ ધરણા પર જઈશ। કાગળ આપ્યો હતો। આજે અમે દો તરફા રસ્તા અપનાવીએ છીએ, કોર્ટના રાહે પણ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ ને એની સાથે અમારું ચોક્કસપણે જે તંત્ર છે, અહીંથી માંડીને પ્રદેશ પ્રમુખથી માંડીને વિરોધ નેતાથી માંડીને બધા જ અહીંયા આવીને આશ્વાસન આપીને ખાતરી આપવા માંગે છે કે ચોક્કસપણે આંદોલન ચાલુ રાખીશું અને જ્યાં સુધી એમના પર એક્શનો ન લેવાય ત્યાં સુધી ચાલુ રાખીશું। સૌપ્રથમ તો હું મારા અને મારા મિત્ર તરફથી વલસાડની જનતા, કોંગ્રેસના દરેક મોટા નેતાઓ, કોંગ્રેસના દરેક નાના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું। જે રીતે એમણે અમને મેન્ટલી સપોર્ટ કર્યો, જે રીતે સોશિયલ મીડિયામાં સપોર્ટ કર્યો, અમુક વલસાડના નાગરિકો જે ભારતીય જનતા પાર્ટીથી ગભરાઈને અમારી સામેની પબ્લિકની સામે નહીં આવી શકતા હતા, પણ જે રીતે એમણે સોશિયલ મીડિયા થ્રુ અમને વાતો પહોંચાડી અને જે મેન્ટલી સપોર્ટ કર્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। વલસાડની જનતાને હું કહેવા માંગુ છું કે આ અમારી જીત થઈ છે અને આ જ રીતે અમે આગળ પ્રશ્ન પર ઉઠાવતા રહીશું। પહેલી જીત અમારી એ છે કે જે 6300 વાર જગ્યાની જે અમે માંગણી કરી હતી સરકાર હસ્તક લેવાની, તે તાત્કાલિક ધોરણે સરકાર હસ્તક લેવાઈ ગઈ છે। 4 વર્ષથી આ જગ્યા સરકાર હસ્તક લેવામાં આવી નહીં હતી, પણ જ્યારે અમે ભૂખ હડતાલ પર બેઠા ત્યારે આ 10 દિવસની અંદર સરકાર હસ્તક જગ્યાની એન્ટ્રી મામલતદારમાં પડી ગઈ છે। અને બીજી માંગ એ હતી કે પ્રેસ કોન્ફરન્સ કરીને વલસાડની જનતાને જણાવવામાં આવે। તે તમે સૌ જાણો છો કે જ્યારે અનંતભાઈ અમારા વાસદાના ધારાસભ્ય આવ્યા હતા ત્યારે એસઓ દ્વારા તમામ માહિતી જાહેર કરી દેવામાં આવી। હવે કેવી રીતના અપકાર કરશો? અમારા બંને સાથેની લડાઈ ખૂબ જ ન્યાયી અને વ્યાજબી હતી અને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા એક વ્યક્તિના ફાયદા માટે જ્યારે વેડફાઈ જતા હોય ત્યારે જાગૃત નાગરિક તરીકે પણ આ લડાઈ લડવી જરૂરી હતી। અને લગભગ 240 કલાક એટલે કે 11 દિવસ કરતાં પણ વધારે એ લોકોએ ઉપવાસ કર્યા, તેમ છતાં પણ આ સરકારનું પાણી હાલ્યું નથી, કારણ કે આ માનવતાહીન સરકાર છે। એ લોકોની પડેલી નથી એવી સરકાર ચાલી રહી હોય ત્યારે મારે ખાસ આજે અહીંયા આવીને એમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપ આપના મિશન સમાપ્ત કરો અને આપની લડાઈ એ આપના 2 વ્યક્તિ પૂરતી મર્યાદિત નથી, આ સમગ્ર કોંગ્રેસ પક્ષની લડાઈ છે। આ લડાઈ હવે પ્રદેશ સમિતિ અને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમે તમામ ધારાસભ્યો આ લડાઈ વિધાનસભા સુધી લડીશું અને તમને ન્યાય અપાવીશું એ વિનંતી કરવા માટે હું જયરાજ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વલસાડ।